વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 1માં ક્વેશ્ચન નંબર 2 ભારતમાં વસ્તી વધારાની સમસ્યાના સ્વરૂપ વિશેના ક્વેશ્ચનની જે છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. એટલે કે વસ્તી વધારાની સમસ્યાનું સ્વરૂપ જે છે ક્વેશ્ચન નંબર 2 યુનિટ નંબર 1 તેની અંદર આપણે ક્વેશ્ચન છે એ જોયો હતો. આજે આપણે તેના પછીનો જે ક્વેશ્ચન છે એ છે ભારતમાં વસ્તી નિયંત્રણ માટેના પગલાઓ વિશે સમજાવો. આ જે ક્વેશ્ચન છે એ તમારે લાસ્ટ યર ઓક્ટોબર 2020માં 7 માર્ક્સમાં આ ક્વેશ્ચન છે એ પૂછાણો હતો. બરાબર, કે ભારતમાં વસ્તી નિયંત્રણ માટેના પગલાઓ વિશે સમજૂતી આપો. તો આપણે છે એ નોર્મલી ખાલી પોઈન્ટ્સ છે એનું ડિસ્કશન કરીશું. તો આપણે જાણીએ છીએ કે ભારતમાં દર 5 વર્ષ માટે વસ્તી નીતિ છે એ જેમ દર 5 વર્ષે પંચવર્ષીય યોજના તૈયાર કરવામાં આવે છે એવી જ રીતે વસ્તી નીતિની રચના છે એ કરવામાં આવે છે. જે અંતર્ગત ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું છે, મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે, બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે, એ દરેક માહિતી જે છે એ આપણને એ વસ્તી નીતિ દ્વારા ખ્યાલ આવે છે. તો ભારતમાં વસ્તી નીતિ જે છે એ લાવવાનો મુખ્ય હેતુ છે કે ભારતની જે આ વસ્તી વૃદ્ધિની સમસ્યા છે એને બને એટલું નિયંત્રણ કરવા માટે, બને એટલા નિયંત્રણ અને ઉપાયો શોધવા માટે વસ્તી નીતિ છે એની રચના કરવામાં આવે છે. એ અંતર્ગત ભારતમાં ઘણા બધા કાર્યક્રમો છે તેની શરૂઆત થઈ છે. તો એ પ્રમાણે હવે આપણે જોતા જઈએ કે ભારતમાં વસ્તી નિયંત્રણ માટે કયા કયા કાર્યક્રમો છે અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલું છે એ છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ જે છે એ અંતર્ગત શું કરવામાં આવે છે તો કે વિભિન્ન રોગો માટે સરકાર દ્વારા અલગ અલગ રસીકરણ કેન્દ્રો છે, રસીકરણ છે શરૂ કરવામાં આવે છે. 1958માં મેલેરિયા નિયંત્રણ માટેનો કાર્યક્રમ છે અમલમાં મૂકવામાં આવ્યો હતો. કારણ કે આપણા દેશમાં 1958 પછી મેલેરિયા છે, ટાઇફોઇડ છે, પછી બીજા ઘણા બધા એવા રોગો છે જેની અસર છે એ ખૂબ વધુ હતી. લોકો છે એ વધારે એ બધા રોગના ભોગ છે બનતા હતા. એટલે કે સરકારે શું કર્યું છે તો કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મેલેરિયા માટેનું મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમોની રચના છે કરી છે. ઉપરાંત કાલ અઝાર જેવા રોગો પણ નિયંત્રિત કર્યા છે. સાથે સાથે ડેન્ગ્યુ છે, ડેન્ગ્યુનો તાવ છે, આવા બધા રોગો વિશે પણ લોકો જાગૃત થાય એ માટેના કાર્યક્રમો જે છે એ સરકારે દેશમાં અમલમાં મૂક્યા છે. ઉપરાંત ભારતમાં ઘણા બધા એવા રોગો છે, દાખલા તરીકે ફાઇલેરિયા રોગ છે, જે દેશમાં 206 જેટલા એકમો છે એની સ્થાપના કરવામાં આવી હતી આવા પ્રકારના રોગોને નિયંત્રણમાં લાવવા માટે. ઉપરાંત ક્ષય જેવા રોગ છે એને પણ નિયંત્રણમાં લાવવા માટે સરકારે ઘણા બધા એકમો જે છે એ કાર્યરત કર્યા હતા. મુખ્ય હેતુ એવો હોય છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કે જે કાંઈ પણ રોગ છે એ રોગનું તાત્કાલિક નિવારણ આવે, રસીકરણ દ્વારા હોય કે એ રોગની સારવાર માટેના એકમો જે છે એ જે તે દેશમાં જે તે જગ્યાએ ઊભા કરવામાં આવે. ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત ઘણા બધા રોગ જેમ કે અંધત્વ નિવારણ માટે સારવાર હોય, ચક્ષુદાનની પ્રવૃત્તિઓ હોય, એઇડ્સ જેવા રોગો હોય એમાં પણ નિયંત્રણ લાવવા માટે આ બધા પ્રકારના કાર્યક્રમો છે કરવામાં આવે છે. ઉપરાંત HIV ચેપ કેવી રીતે લાગતો હોય છે એની લોકોને જાણકારી આપવામાં આવે છે, એ કેમ ઘટાડવો એ વિશેની માહિતી આપવામાં આવે છે. અને આયોડિનની ખામીના કારણે ઘણા બધા રોગો છે થતા હોય જેમ કે ગોઈટર છે, એવા બધા રોગો છે એ થતા હોય છે જેના વિશેની માહિતી લોકોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. બીજું જે છે એ છે તબીબી રાહત સેવાઓ. તબીબી રાહત સેવાઓ એટલે શું તો કે ભાઈ રાજ્યોમાં યોગ્ય જગ્યાએ
તબીબી સ્વાસ્થ્ય કાર્યક્રમો જે છે તબીબી માટે એટલે કે રોગ નિવારણ માટેના કેન્દ્રોની શરૂઆત છે કરવામાં આવે છે, એટલે કે આરોગ્ય કેન્દ્રો. એ પછી હોમિયોપેથી હોય, એલોપેથી હોય કે જે કાંઈ પણ હોય એમ ધર્માદા સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ આ બધા કાર્યક્રમો છે શરૂ કરે છે તબીબી રાહત સેવાના. જેમ આપણે અત્યારની પરિસ્થિતિમાંથી જે આપણે લોકો જોઈએ છીએ કે કોરોનાની બીમારી છે એટલી બધી વધારે છે અત્યારમાં, એનો જે સેકન્ડ વેવ છે એટલો બધો વધારે છે કે જે અમુક સંસ્થાઓ હોય કે જે લોકોની સેવા માટે કામ કરતી હોય એ પણ અમુક વ્યવસ્થા છે એ દર્દીઓ માટે કરે છે. જેમ કે સામાન્ય રીતે 25 બેડની વ્યવસ્થા કરવી, 50 બેડની વ્યવસ્થા કરવી. એ પછી સ્વૈચ્છિક છે, કોઈ પ્રોપર કોઈ એવું સરકાર માન્ય સંસ્થા નથી, પણ સ્વૈચ્છિક રીતે શું કરવામાં આવે છે, આવી બધી તબીબી સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તો વર્ષ 2001ની અંદર જે છે 7,952 એલોપેથી હોસ્પિટલ હતી ભારતમાં. આયુર્વેદિક હોસ્પિટલ જે છે એ 3,840 હતી અને હોમિયોપેથી જે કોલેજ છે, હોમિયોપેથી અને આયુર્વેદિક બંને ભેગી 3,840 અને 3,043 જે છે એ સમુદાય સ્વાસ્થ્ય કેન્દ્રો હતા. જેનો અર્થ એમ છે કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં પણ દરેક રોગ માટે ઉપચારની વ્યવસ્થા છે એ ઊભી થાય એ માટે સરકાર છે એ વિવિધ જગ્યાએ આવા બધા કેન્દ્રોની રચના કરે છે. ઉપરાંત રોગ અટકાવવા માટે, રોગનો ઉપચાર કેમ કરવો, લોકો છે એ સ્વસ્થ કેમ થાય એ માટે ઘણા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જે છે, આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્રો છે એની છે એ શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા વાઇઝ છે એ કેટલા આરોગ્ય કેન્દ્રો જે છે એ પ્રમાણે તબીબી સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવે છે. એમાં શું હોય તો કે લોકોને ઇમરજન્સી સેવાઓ, આવશ્યક દવાઓ, રસીકરણ આ બધી સુવિધાઓ રાહત દરે ખૂબ વ્યવસ્થિત રીતે મળી રહે એ પ્રમાણે રાજ્યોમાં અને દેશમાં જે છે આવા પ્રકારના રાહત કેન્દ્રો છે ઊભા કરવામાં આવે છે. ત્રીજું છે પોષણ તંત્ર. પોષણ તંત્ર એટલે શું તો કે પોષણ તંત્ર એટલે કે લોકોનું આરોગ્ય જળવાઈ રહે એ માટે એમને યોગ્ય રીતે પોષણક્ષમ આહાર મળી રહે એ બધી વ્યવસ્થા છે જોવામાં આવે છે. પોષણ તંત્રમાં મુખ્યત્વે એવું હોય છે કે જે પ્રમાણે ઉપર આપણે જોયું એમ કે લોકો છે એ તબીબી રાહત સેવાઓ ઊભી કરે છે, જેમાં લોકોને પોષણ સંબંધી શિક્ષણ આપવામાં આવે છે કે ભાઈ પોષણક્ષમ આહાર લેવું આપણા માટે કેટલું અગત્યનું છે એ માટેનું શિક્ષણ આપવામાં આવે છે. ખાસ કરીને જે કોઈ પણ અપોષણ સંસ્થાઓ હોય જે લોકોને તંદુરસ્તી વિશે, સ્વાસ્થ્ય સંબંધી અમુક ખોરાક સંબંધી જે રોગો થતા હોય એના વિશેનો ખ્યાલ ન હોય એવા લોકોને આ બધી માહિતીનો ખ્યાલ આપવામાં આવે છે. તંદુરસ્ત જીવનશૈલી કેમ જીવવી એ માટેનો કાર્યક્રમ છે એ પોષણ તંત્રમાં છે એ લોકો માટે તૈયાર કરવામાં આવે છે. તો એ અંતર્ગત ઘણી બધી યોજનાઓની પણ શરૂઆત કરવામાં આવી, જેમ કે મધ્યાહન ભોજન યોજના, અન્નપૂર્ણા યોજના, અંત્યોદય અન્ન યોજના, આ બધી યોજનાઓ જે પોષણ તંત્ર અંતર્ગત છે એ શરૂ કરવામાં આવી છે. જેનો હેતુ શું છે તો કે ભાઈ આપણા દેશના લોકો જે છે એ આપણા ખોરાક સાથે જોડાયેલા રોગો વિશેની જાણકારી મેળવે, આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત કેમ રાખવું, આપણી જીવનશૈલીને તંદુરસ્ત કેમ રાખવી એ વિશેની બધી માહિતી મેળવે એ માટે પોષણ તંત્રની શરૂઆત છે કરવામાં આવી છે. ચોથું જે છે એ પ્રજનનક્ષમ અને બાળ સ્વાસ્થ્ય કેન્દ્રો. કહેવાય ને કે ભાઈ અમુક બાળ સ્વાસ્થ્ય કેન્દ્રો એટલે કે બાળક જન્મે ત્યારથી જ અથવા તો બાળકનો જન્મ થાય એ પહેલાં સ્વાસ્થ્ય માટેની કઈ બાબતોની જાળવણી કરવી જોઈએ એ માહિતી છે એ પ્રજનનક્ષમ અને બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં હોય છે. જેની અંદર શું હોય તો કે ભાઈ સામાન્ય રીતે બાળક જન્મે પછી એની માટે જે કાંઈ પણ રસીકરણના કાર્યક્રમોને બધું જે કાંઈ પણ કરવામાં આવે છે એ બધી માહિતીનો અહીંયા સમાવેશ થાય છે. જેમાંનું પહેલું છે એ છે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ. સાર્વત્રિક રસી કાર્યક્રમ એટલે શું તો કે આ હેતુ છે, આ કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ એવો છે કે જ્યારે કોઈ બાળક જન્મે એટલે તરત જ એમને યોગ્ય રીતે જે બાળકને અમુક રસીઓ આપવી જોઈએ એ એમના સમયસર એમની એજ પ્રમાણે એને એ રસી દ્વારા એનું રક્ષણ કરવું જોઈએ, જેથી બાળ મૃત્યુ દર છે એ ઘટાડી શકાય. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો છે કે માતા અને બાળકનો આરોગ્ય જે છે એ વધુ સારું રહે, બાળ મરણ દર અને માતૃત્વ મરણ દર છે એમાં ઘટાડો થાય એ એનો મુખ્ય હેતુ
છે. જેમ કે બાળક જન્મે પછી એને ક્ષય, ડિફ્થેરિયા, ધનુર, ઓરી, બાળલકવો જેવા રોગો સામે રક્ષણ મળે એ માટે રસીકરણ છે એ બહુ જરૂરી છે. આ કાર્યક્રમ અંતર્ગત રસીકરણમાં મહત્તમ વધારો કરવાની વાત છે એ કરવામાં આવી છે. એટલે કે રસીકરણનો કાર્યક્રમ જેટલો અસરકારક અમલી બનશે એટલું બાળ મરણનો દર અને માતૃત્વ મરણનો દર જે છે એ ઘટશે. બીજું પલ્સ પોલિયો કાર્યક્રમ. પલ્સ પોલિયો પણ શું છે તો કે ભાઈ પોલિયાનો રોગ છે એને નાબૂદ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો છે તૈયાર કરવામાં આવ્યા છે. પલ્સ પોલિયો કાર્યક્રમ જે અંતર્ગત 5 વર્ષ સુધી બાળકને દર 6 અઠવાડિયાના અંતરે પોલિયોના 2 ટીપા છે એ આપવામાં આવે છે. તો ભારતમાં લગભગ આ રસી છે એના 16 કરોડ બાળકોને આ રસી છે એ અપાય છે. જેનો મુખ્ય હેતુ એ છે કે બાળકને પોલિયો ન થાય, એને કોઈ પ્રકારની શારીરિક ખોડખાપણ ન રહી જાય એ માટે પલ્સ પોલિયો રસી કાર્યક્રમ છે એ તૈયાર કરવામાં આવ્યો છે. તો કે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો શરૂઆતમાં જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી ત્યારે 1998માં રસીકરણ થયું હોવા છતાં પણ બાળ લકવાના જે કેસો છે એ ધીમે ધીમે છે એ શું થાય છે ઘટ્યા છે. 1998માં 1934 બાળ લકવાના કેસો છે એ આવ્યા હતા, જે ઘટીને વર્ષ 2001માં એટલે કે રસીકરણના કારણે વર્ષ 2001માં ઘટીને કેટલા થયા તો કે 268 જેટલા કેસો છે એ થયા. ધીમે ધીમે આ કેસો જે છે એ કહેવાય ને કે ઓછા થતા ગયા અને વર્ષ 2007માં આપણો દેશ છે એ પોલિયો મુક્ત દેશ છે એ બન્યો. ત્રીજું જે છે પ્રજનનક્ષમ અને બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમોની અંદર એ છે હિપેટાઇટિસ બી કાર્યક્રમ. જેમ બાળ લકવો, પલ્સ પોલિયો ને એની બધી રસી આપવામાં આવે છે એમ હિપેટાઇટિસ બી રોગ માટેની પણ રસી છે આપવામાં આવે છે. સામાન્ય રીતે હિપેટાઇટિસ બી રસી જે છે એ કમળો છે એવા બધા રોગોને અટકાવવા માટે આપવામાં આવતી હોય છે. ખાસ કરીને આવા બધા પ્રકારના રસીકરણ કાર્યક્રમો છે એ કેવા લોકો માટે તો કે જે ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં રહેતા હોય એવા બધા લોકો માટે ખાસ આ બધા પ્રકારના કાર્યક્રમો છે અમલમાં મૂકવામાં આવે છે, કારણ કે એ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલા બધા સાવધાન હોતા નથી એટલા માટે. ચોથું જે છે પ્રજનનક્ષમ અને બાળ સ્વાસ્થ્ય તાલીમ કાર્યક્રમ. તો એની અંદર શું હોય તો કે બાળકના સ્વાસ્થ્યને લગતી તાલીમ છે કર્મચારીઓને આપવામાં આવે છે, બરાબર. એટલે કે બાળકનું સ્વાસ્થ્ય છે કેટલું કેવી રીતે રાખવું એના વિશેની માહિતી છે અહીંયા આપવામાં આવે છે. જે અંતર્ગત 18 જેટલી સંસ્થાઓ છે એ આ માટેની તાલીમ છે એ અલગ અલગ લોકોને, જેમ કે નર્સિસ છે એ બધા લોકોને આ બધી તાલીમ છે એ આપે છે. એના માટેની ઘણી બધી સ્કૂલો પણ છે, 500 જેટલી તાલીમ સંસ્થાઓ પણ છે કે જે આવા પ્રકારની સુવિધાઓ છે એ આપે છે. જેમાં કર્મચારીઓને શું શીખવાડવામાં આવે છે તો કે કર્મચારીઓને બાળ સ્વાસ્થ્યને લગતી સેવાઓ અને તાલીમ છે એ આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે. પાંચમું જે છે એ છે કુટુંબ નિયોજનની પદ્ધતિ અને વિતરણનો કાર્યક્રમ. કુટુંબ નિયોજન માટેના કાર્યક્રમો છે એ યોજવામાં આવે છે. એના પછીનું જે છે એ છે માતૃ સ્વાસ્થ્ય કાર્યક્રમ. માતાનું સ્વાસ્થ્ય છે કે કેવી રીતે સારું રહે એ ડેવલપ માતૃત્વ મરણ દર છે એમાં ઘટાડો થાય એ માટેની માહિતી છે આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. સામાજિક રીતે લોકોમાં જાગૃતિ આવે માતૃત્વ સ્વાસ્થ્યને લઈને એ વિશેની માહિતી છે એ અહીંયા આપવામાં આવે છે. 7મું છે તબીબી ગર્ભપાત સેવાઓ. એ વિશેની પણ જે માહિતી છે એ તમને આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે. જાતીય પરીક્ષણ અટકાયત, એટલે કે આપણા દેશમાં જાતીય પરીક્ષણ કરાવવું એ કેવું છે કાયદાનું ભંગ છે. કાયદા અનુસાર આ જે છે એ કેવું કહેવાય તો કે ભાઈ આ જે છે એક પ્રકારે ગુનો કહેવાય છે. તો આ દૂષણ અંતર્ગત પણ તમને આ કાર્યક્રમમાં અમુક માહિતી છે એ આપવામાં આવતી હોય છે. 9મું છે ગ્રામીણ સ્વાસ્થ્ય અંતરમાળખું. ગામડાના લોકોનું જીવન કેવું છે, ગામડાના લોકોનું જે સ્વાસ્થ્ય છે એ કેવું છે, એમના સ્વાસ્થ્યને કેવી રીતે સાચવવું એ વિશેની માહિતી છે અહીંયા આપવામાં આવે છે. એટલે કે ગામડાની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કેટલા અને કેવી રીતે કામ કરે છે એ અહીંયા છે એ નોર્મલી સમજાવવામાં આવે છે. શું છે તો કે ગ્રામીણ વિસ્તારમાં કુટુંબ કલ્યાણની વ્યવસ્થા પૂરી પાડવા માટે
સ્વાસ્થ્ય કેન્દ્રો કેટલા છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલા છે અને પેટા આરોગ્ય કેન્દ્રો કેટલા છે, એનું માળખું કેવી રીતનું છે એ અહીંયા જોવામાં આવે છે. એટલે કે વર્ષ 2001ની અંદર સામૂહિક સમુદાય સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યા હતી 3043. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની આપણા આખા દેશમાં દરેક ગામડાઓના વિસ્તારને આવરી લઈએ તો વર્ષ 2001માં 2,28,425 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપના થઈ હતી અને એ પછી પેટા આરોગ્ય કેન્દ્રો જે છે એ 1,37,311 પેટા કેન્દ્રો જે છે એ હતા. એનું કાર્ય માત્ર એટલું નથી કે ભાઈ ગામડાના લોકોના સ્વાસ્થ્ય વિશેની માહિતી આપવી, પણ ગામડાના લોકોનું ગ્રામીણ આંતરમાળખું કેવું છે અને પ્રાથમિક આરોગ્યને લગતી કેવા પ્રકારની સાર સંભાળ લોકોએ રાખવી જોઈએ પોતાના સ્વાસ્થ્ય માટે એ એમાં જણાવવામાં આવે છે. દરેક આરોગ્ય કેન્દ્રોની અંદર એક સ્ત્રી અને એક પુરુષ છે એ કાર્યરત હોય છે અને દર 5,000ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ હોવું જોઈએ. જો જ્યારે કોઈ પર્વતીય વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય કે પછાત કે ખીણ વિસ્તાર હોય ત્યાં દર 300ની વસ્તીએ એક પેટા આરોગ્ય કેન્દ્ર છે એ હોવું જોઈએ. અને એની અંદર કેવા પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ તો કે તેની અંદર કહેવાય ને કે 30 પથારીઓ છે, લેબોરેટરી છે, એક્સરે છે, આ બધી સુવિધાઓ પણ એમાં હોવી જોઈએ. તેના પછીનો જે 5મું છે એ છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ. કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં પણ સામાન્ય રીતે કેટલી માહિતી હોય તો કે ભાઈ કુટુંબ કલ્યાણ કાર્યક્રમની અંદર લોકો દ્વારા દર વર્ષે આપણે જોયું છે 1901થી લઈને વર્ષ 2011 દરમિયાન ભારતની જે વસ્તી વૃદ્ધિનો દર છે એ સતત વધતો રહ્યો છે. તો એ વધતો દરને અટકાવવા માટેના કાર્યક્રમો જે છે અને એનું મહત્ત્વ શું છે, આપણા આર્થિક વિકાસની દ્રષ્ટિએ એનું મહત્ત્વ શું છે એ વિશેની માહિતી છે અહીંયા આપવામાં આવે છે. સાથે સાથે જન્મદર, મૃત્યુદરનું પ્રમાણ, બાળ મૃત્યુદરનું પ્રમાણ, બાળ મૃત્યુદરમાં ઘટાડો, માતૃમરણ દરમાં ઘટાડો, એ બધી માહિતી જે છે એ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. ઉપરાંત આપણે એવું પણ જોયું છે કે આખા અત્યાર સુધીના ક્વેશ્ચનમાં કે લોકોનું અપેક્ષિત આયુષ્ય કેટલું હોય છે એ બધી માહિતી છે એ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. તો નોર્મલી ભારતમાં વસ્તી નિયંત્રણ માટેના પગલાઓ જે છે એમાં મુખ્યત્વે આવા પગલાઓ છે એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. થેન્ક યુ.